નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે એઆઈ પર, જેના ઉપર હંમેશા ચર્ચા થતી જ રહેતી હોય છે। ફરી એક વખત એઆઈને લઈને વાત કરવી છે, કેમ કે એઆઈ એ અત્યારે વિસ્તરી રહ્યું છે અને જે પ્રકારે આગળ પણ જ્યારે પણ ટેકનોલોજીમાં કંઈક નવીનતા આવી એટલે નવીનતા વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહી છે અને અત્યારે પરિસ્થિતિ છે એઆઈની, એટલે અત્યારે એઆઈ વિસ્તરી રહ્યું છે, તેને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે। કોઈ કહી રહ્યું છે કે જોબ જતી રહેશે, કોઈ કહી રહ્યું છે કે જોબને કોઈ પણ નુકસાન નહીં જાય, માત્ર જોબનું સ્વરૂપ બદલાશે। આજે વાત કરવી છે માણસ દ્વારા જે વિચારવાની ક્ષમતા છે તેના ઉપર કેમ ફરજ પડી છે, કેમ કે આ એક મુખ્ય પરિબળ છે કે જે માણસને પ્રાણી કરતાં અલગ બનાવે છે। આપણે વિચારી શકીએ છીએ એટલે આપણે એક સારી કક્ષાના માનવી છીએ, આ પૃથ્વી પર રહીએ છીએ અને માનવી જે છે વિચારે છે, તેના લીધે આધુનિક બને છે, સમય સાથે બદલાય છે। પણ હવે કેમ કે એઆઈ આવ્યું છે એટલે વિચારવાની ક્ષમતા જે માનવીનો મૂળભૂત ગુણધર્મ છે એ જ માનવી ગુમાવી રહ્યો છે। કઈ રીતે અમુક અભ્યાસ કરવામાં આવી રહ્યા છે, ક્યાંક સર્જનાત્મકતા જે છે, ક્રિએટિવિટી જે છે એ મરી રહી છે। એટલે હવે જ્યારે પણ માનવીને કોઈ મુશ્કેલી થાય, કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પણ વસ્તુ જોતી હોય તો સીધું જ એઆઈમાં પ્રોમ્પ્ટ નાખવામાં આવે છે અને એઆઈ પાસેથી મંગાવી લેવામાં આવે છે કે મને લવ લેટર જોઈએ છે, કે મને રેઝિગ્નેશન લેટર જોઈએ છે, અને એઆઈ તરત જ લખીને આપી દે છે। એટલે માણસે વિચારવાનો કષ્ટ કરવો પડતો નથી કે હું પહેલું વાક્ય કયું મૂકું અને બીજું વાક્ય કયું મૂકું અને પેરેગ્રાફમાં કઈ રીતે લખાણ લખું જેથી કરીને મારી જે લાગણી છે એ આ પત્રમાં ઉતરે। એ પ્રકારે કોઈ પણ હવે કષ્ટ કરવો જ નથી પડતો। એટલે લાગણી પણ ક્યાંક વિખેરાઈ રહી છે, ક્રિએટિવિટી પણ મરી રહી છે, માણસની વિચારવાની જે ક્ષમતા છે એ પણ મરી રહી છે। એટલે હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિમાં આપણે મુકાયા છીએ। સંશોધકો જે છે એ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, માણસ વિચારતો જ નથી, સીધું એઆઈની મદદ લઈ રહ્યો છે। એટલે ક્યાં જઈને અટકશે એઆઈની આપણે જે મદદ લઈએ છીએ કે જે સુવિધા માટે છે આપણા, પણ હવે એ જ એઆઈ આપણા માટે એક પડકાર બન્યો છે। એટલે ચર્ચા કરીએ આજે ખાસ કરીને આ વિષય ઉપર। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એઆઈ એક્સપર્ટ નિસર્ગ ભટ્ટ અને સાથે જોડાયા છે સોફ્ટ સ્કિલ ટ્રેનર પરેશ ભટ્ટ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ। પરેશભાઈ, શું કહેશો? એઆઈ થી વિચારવાની ક્ષમતા ઓછી થઈ રહી છે, સોફ્ટ સ્કિલ ટ્રેનર છો આપ, સ્કિલને ખૂબ સારી રીતે આપ સમજો છો, શું લાગે છે એઆઈ થી માણસના જે સ્કિલ છે કેટલા મરી રહ્યા છે, માણસની વિચારવાની જે ક્ષમતા છે એ કેટલી જોખમમાં છે? ઓકે, આ 21મી સદી ચાલે છે। 21મી સદી અગાઉ 20મી સદી જ્યારે હતી ત્યારે માણસે પોતાની ફિઝિકલ એબિલિટીને આઉટસોર્સ કરી। એટલે કે આપણે ખેતી કામ કરવામાં બળદગાડામાંથી ટ્રેક્ટર બનાવ્યા। એટલે જે બળદગાડું સાંજે પડે 10 મજૂરનું કામ કરતું હતું એ ટ્રેક્ટર 100 મજૂરનું કામ કરે। અને પછી સદીના અંતમાં આપણે જેસીબી જેવા મોટા મશીનો બનાવ્યા કે જે આશરે 500 માણસનું કામ એકલું કરે છે। મતલબ કે આપણે ફિઝિકલ એક્ટિવિટીને આઉટસોર્સ કરી। હવે આવી 21મી સદી, શરીર તો નવરું થઈ ગયું, હવે આ 21મી સદીમાં વિચારવાનું મગજે નવરું થઈ ગયું। હવે આપણા બદલે વિચારવા માટે પણ કોઈક માણસ આપણે રાખી લીધો, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ। આ આપણા સમાજ માટે બહુ જ મોટું એક ઘાતક ટૂલ બનવાનું છે। જો આપણે, હું ડિસ્ક્લેમર બોલું છું, જો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો। તમે જુઓ અત્યારે એઆઈ પહેલા પણ એક હજી બીજી વાત કરું, અત્યારે આપણે ગૂગલ મેપ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ અમદાવાદ શહેરમાં કે ગુજરાતમાં ગમે ત્યાં જઈએ છીએ। આના કારણે while our traveling, during our traveling time, આપણી નજર બે જગ્યાએ જ હોય, ટ્રાફિકમાં કોઈ વાહનમાં અથડાઈ ન જાય ત્યાં, અને બીજું મેપ લઈ જાય ત્યાં। રસ્તાની આજુબાજુની અંદર થયેલી વ્યક્તિઓ, પસાર થતી વ્યક્તિઓ, શોપ્સ, રસ્તા, વળાંક, બગીચા, કશું જ આપણી નજરમાં આવતું નથી। વાત રહી એઆઈ ની, તો એઆઈ પણ આ જ કરે છે। જેમ તમે કીધું કે રેઝિગ્નેશન લેટર લખો છે, કોઈ કવિતા લખવી છે, માણસમાં સર્જનાત્મકતા ઘટાડી નાખવાનું આ એક મોટામાં મોટું ચેલેન્જ, મોટામાં મોટો પડકાર મને દેખાઈ રહ્યો છે। આવનારા સમયમાં એવું થશે કે માણસનું જે બુદ્ધિ, વિચારવાની ક્ષમતા છે ને એ એટલી કુંઠિત બની જશે કે કદાચ પોતે કલ્પના જ નહીં કરી શકે કે ઓહો, હું આટલું બધું વિચારી શકતો તો ખરો। જૂના જમાનાના સર્જનો જુઓ તમે,
જૂના જમાનાના સર્જનો તમે જોશો તો એમાં સાહિત્યિક સર્જન હશે કે વૈજ્ઞાનિક કોઈ સંશોધન હશે, એમાં માણસે ખૂબ જ બુદ્ધિ લગાડેલી છે. પણ કમનસીબે અત્યારે આ ઘટી રહ્યું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને પછી મારી વાતને પૂરી કરું. મને બરાબર યાદ છે, મારા પિતાજી, મારા દાદા, બધા લોકો જે આપણે પહાડા બોલતા, ઘડિયા બોલતા હતા, એમાં 1, 1.5, 2.5, 3.5 સુધીના ઘડિયા બોલતા હતા. આજે એ વસ્તુ બંધ થઈ ગઈ છે. બધી વાતમાં કેલ્ક્યુલેટર આવ્યા છે. અત્યારે નાની નાની ગણતરી માટે પણ લોકો પોતાનું કેલ્ક્યુલેટર કાઢે છે. આ બધું જ બતાવે છે માણસે પોતાની જે લોકભોગ્ય જીવનશૈલી છે એમાં એઆઈ નો ઉપયોગ એટલો બધો કરી કાઢ્યો છે કે તેમની વિચારવાની ક્ષમતા હવે લગભગ કુંઠિત થઈ ગઈ છે અથવા તો થવાની તૈયારીમાં છે. ક્રિએટિવિટી ખલાસ થઈ રહી છે. બિલકુલ, ઘડિયાળવાળું આપવાની જ હતી પરેશભાઈ, એ મગજમાં જ હતું, કેમ કે ઘડિયાળની જે આપણે વાત કરીએ એ જ એક બહુ મોટી સરખામણી છે. પહેલાં જે પ્રકારે ઘડિયાળ યાદ રહેતા, મોઢે રહેતા, એટલે 1.5ના, 2ના, 2.5ના તો ઘડિયાળ ઠીક છે, પણ હવે તો આપણે ખાલી 5 + 7 કરવું હોય તો પણ તકલીફ પડે છે, તો પણ કેલ્ક્યુલેટર હોય છે, સીધું નીકાળવું પડે છે. શું કહેશો નિસર્ગ, શું લાગે છે? એઆઈને લઈને હંમેશા ચર્ચાઓ થતી હોય છે, આ વખતે આપનો મત શું છે? ક્રિએટિવિટી મરી રહી છે એવું કહી રહ્યા છે સંશોધકો, નિષ્ણાંતો. તમને શું લાગે છે નિસર્ગ, એઆઈ થી કેટલી હદે માણસની વિચારવાની જે ક્ષમતા છે મરી રહી છે? હું ફુલ્લી અગ્રી કરું છું જે સરે કીધું. આપણે ઓલવેઝ દરેક વસ્તુને આઉટસોર્સ કરવામાં આવી છે. દરેક વસ્તુને આપણે આઉટસોર્સ કરી છે. જે આપણી લિમિટેશન બની, આપણે એને આઉટસોર્સ કરી. માણસ ના તો સૌથી ફાસ્ટ ચાલતું પ્રાણી છે, ના તો સૌથી પાવરફુલ પ્રાણી છે, ના તો સૌથી વધારે શું કહેવાય તાકતવર પ્રાણી છે, પણ આપણે દરેક વસ્તુને આઉટસોર્સ કરી અને અત્યારે આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી ઉપર રાજ કરીએ છીએ એઝ અ મનુષ્ય. પરંતુ આમાં આપણે એક વસ્તુ જોવા જેવી છે કે આપણામાં જે પણ લિમિટેશન આવી, આપણે એને ઓટોમેટ કરીને એનાથી લિબરેટ થયા, એમાંથી આઝાદ થયા. અને એ જે આઝાદી છે એ આપણને અલગ અલગ ટૂલ્સ થી આવી, અલગ અલગ ટેકનોલોજી થી આવી. સરે જેવી રીતે કીધું કે આપણે જે ઘડિયા બોલતા હતા, મારા દાદા જે ઘડિયા બોલતા હતા એ કદાચ મારા પપ્પાના ટાઈમમાં એટલા નહોતા બોલાતા, મારા પપ્પાના ટાઈમમાં જેટલા ઘડિયા બોલાતા એટલા મારા ટાઈમમાં નહોતા બોલાતા. હવે હું 1999 નો બોર્ન છું, જે જેન ઝી અને જેન આલ્ફા એના પછી આવી છે, એ લોકો એનાથી પણ નાના ઘડિયા બોલે છે. નાના ઘડિયાનો અર્થ એવો છે કે હું ધારો કે 1 થી 20 સુધીના ઘડિયા બોલતો હતો, તો એ લોકો કદાચ 1 થી 10 સુધીના ઘડિયા બોલે છે. પરંતુ એ લોકો જે કામ કરે છે, એ લોકો જે રેન્જનું કામ કરે છે ગણિતની અંદર, એ ક્યાંક મારા કરતા પણ વધારે, મારા પપ્પાના જનરેશન કરતા પણ વધારે અને મારા દાદાના જનરેશન કરતા પણ વધારે છે. અને એ સ્પીડ વધી છે કારણ કે ક્યાંક એ ઘડિયા યાદ કરવા એ મને બાંધતું હતું. નો ડાઉટ એનાથી મારી યાદશક્તિ બહુ સરસ થતી હતી, એનાથી મારી ગણતરી બહુ ફાસ્ટ થતી હતી, પણ એ ક્યાંક ને ક્યાંક બંધન હતું જે મારી અંદરનું જે કહેવાય ડેવલપમેન્ટ રોકી રહ્યું હતું. નોટ મારું ડેવલપમેન્ટ, પણ ગણિતની અંદર જે ડેવલપમેન્ટ થઈ શકતું હતું એ કદાચ એનાથી રોકાતું હતું. હવે જોયું કે કેલ્ક્યુલેટર આવવાથી ગણિત નથી રોકાયું, ગણતરીઓ ફાસ્ટ થઈ છે પણ ગણિત નથી રોકાયું. આપણે આપણી ગણતરી કરવાની કેપેબિલિટી કેલ્ક્યુલેટરને આપી. એવી જ રીતે એઆઈ ની અંદર જે પણ થઈ રહ્યું છે, તમે જુઓ છો કે દરેક જગ્યા પર એઆઈ નો યુઝ થઈ રહ્યો છે. હું એવું નથી કહેતો કે દરેક યુઝ સારો યુઝ છે, એનાથી આપણી જ ડિપેન્ડન્સી વધી રહી છે. આ ઊંધું છે કેલ્ક્યુલેટર કરતા. આપણી ડિપેન્ડન્સી બધી વસ્તુમાં એનાથી વધી રહી છે. પરંતુ હું એવું માનું છું કે ક્યાંક આગળ જતા આપણે આનાથી કંટાળી જઈશું, એઆઈ જનરેટેડ વસ્તુઓથી આપણે કંટાળી જઈશું અને એઆઈ નો યુઝ ત્યાં થશે જ્યાં એક્સ્ટ્રીમ ઇન્ટેલિજન્સની જરૂર છે, ત્યાં નહીં થાય જ્યાં આર્ટની જરૂર છે. હવે બીજી વસ્તુ એ છે કે આ જે કમ્પેરિઝન છે કેલ્ક્યુલેટર અને એઆઈ ની કે ઇન્ટેલિજન્સની, આપણે એઆઈ શબ્દ ના વાપરીએ, ઇન્ટેલિજન્સ શબ્દ વાપરીએ. ઇન્ટેલિજન્સ એન્ડ થાય ને, એપિટોમ ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ ઓલવેઝ આર્ટ. એ કોઈ દિવસ ગણિત નથી બની શક્યું, એ કોઈ દિવસ કોઈ સાયન્સનું રિસર્ચ પેપર નથી બની શક્યું. એપિટોમ ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ ઓલવેઝ આર્ટ, કારણ કે આર્ટને સમજવા માટે ઘણું વધારે ઇન્ક્લુઝિવિટી જોઈએ છે, ના કે એક્સક્લુઝિવિટી જોઈએ છે. એટલે હું એવું માનું છું કે આ એક આપણને લિબરેટ કરતી વસ્તુ થઈ રહી છે. એટલે હવે જ્યારે આપણે વાત કરીએ સર્જનાત્મકતાની અને એઆઈની, તો બીજો સવાલ એ થાય કે શું આપણે વાપરીએ છીએ જોખમી છે? કેમ કે એઆઈ તો એના માટે બન્યું હતું કે આપણી સરળતા રહે, એટલા માટે આપણે એઆઈનો ઉપયોગ કરતા થયા હતા. પણ હવે પરિસ્થિતિ કંઈક અલગ છે. હવે એઆઈના કંટ્રોલમાં આપણે છીએ, ધીરે ધીરે એ તરફ આપણે જઈ રહ્યા છીએ.
તો પરેશભાઈ, શું એઆઈનો ઉપયોગ જ ન કરવો તો કઈ રીતે કરવો? કેમ કે એક તરફ આપણને મદદ પણ કરે છે, આપણું કામ ઘણું સરળ કરે છે. નિસર્ગે ખૂબ સારી રીતે સમજાવ્યું આપણને કે જે એઆઈ છે કેટલું મદદ કરે છે આપણને. પણ તો હવે શું કરવું? આપણે એ પરિસ્થિતિમાં મુકાયા છીએ, મદદ લઈએ છીએ તો આપણે જ એમાં ફસાઈએ છીએ, તો કરવું શું? આપના આ પ્રશ્નના જવાબ માટે હું નિસર્ગની વાતને રેફરન્સ ટાંકી અને વાત કરીશ. એઆઈ નું એક્સ્ટ્રીમ લેવલ એટલે આર્ટ છે, આર્ટ, કલા, સર્જન. અને એ માટે એઆઈ નું ફૂલ ફોર્મ આપણે બદલી શકીએ ખરા? આર્ટિસ્ટિક ઇન્ટેલિજન્સ કરી દઈએ તો કેવું લાગશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આર્ટિસ્ટિક ઇન્ટેલિજન્સમાં જો આપણે કન્વર્ટ કરી શકીએ તો કદાચ આપણે પાછા એઆઈ ના અભિશાપમાંથી બચી શકીશું. હવે તમારા પ્રશ્નના જવાબ ઉપર આવીએ કે તમારો પ્રશ્ન એવો હતો કે જો એઆઈ થઈ ગયું તો આપણા બધાની વિચારવાની, બિલીવ મી, 700% રોકાણ 2025 માં એઆઈ માં વધી ગયું 700%. However, it is a small figure, એટલે 700% ઉપર બહુ વાવ ફીલ કર્યા જેવું નથી, પરંતુ અત્યારે બધી જ બાબતમાં એઆઈ થઈ ગયું છે. એઆઈ નો ઉપયોગ મેં જેમ ડિસ્ક્લેમર વાળા મૂકેલો હતો એ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે. અને આ શરૂઆત થશે શૈક્ષણિક સંસ્થાઓથી. શૈક્ષણિક સંસ્થાઓએ હવે પોતાના વિદ્યાર્થીને એક ડિજિટલ હીરો નામનો કોઈ એક વિષય પણ લાવવો પડશે કે જેથી વિદ્યાર્થીમાં એ વિવેક પેદા થાય કે ભાઈ મારે માટે થઈને કઈ જગ્યાએ એઆઈ નો ઉપયોગ કરવાનો છે અને કઈ જગ્યાએ એઆઈ નો ઉપયોગ ન કરતા મારે બે કાન વચ્ચેનો જે લોચો ભગવાને આપેલો છે ને એનો ઉપયોગ કરવાનો છે. નંબર 1. નંબર 2, જો આપણે આ ઉપયોગ કરતા રહીશું તો ડેફિનેટલી આ વાક્ય જે હું બોલું છું ને એ પદ્મશ્રી સૌજીભાઈ નું છે, જેમને 2 વર્ષ પહેલા ગયા વર્ષે પદ્મશ્રી મળ્યો છે. દરેક ઘરે એક માનસિક અસ્વસ્થ વ્યક્તિઓ રહેશે. સૌજીભાઈ ધોળકિયાનું આ વાક્ય છે કે જો આવનારા દિવસોમાં મોબાઈલનો, એઆઈનો, ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો માનસિક અસ્વસ્થતા વધવાની છે અને એના પરિણામે સાયકોસોમેટિક ડિસઓર્ડર અત્યારે વધી રહ્યા છે. એમાં પણ હજી પ્રવેગ આવશે, એક્સલરેશન આવશે. તો બચવું બહુ જરૂરી છે. પ્લસ આમાં કોઈ રોકટોક ના હોઈ શકે, માત્ર ને માત્ર સેલ્ફ અવેરનેસ ઉભી કરવી એ જ એનું સોલ્યુશન છે. શૈક્ષણિક સંસ્થાઓએ આ માટે પહેલ કરવી અનિવાર્ય છે. સરકારશ્રીએ આ બાબત માટે પહેલ કરવી જોઈએ. તમારે કોઈને એમ ન કહી શકાય કે તમે આ એઆઈ નો યુઝ કરજો કે ન કરો. આપણે એમાં વિવેક પેદા કરવા માટેના ઘરે હતો તો સ્કૂલે એક વિદ્યાર્થી ડિજિટલ હીરો બને એ અત્યારે અપેક્ષિત છે. અને this is the only solution as per my limited understanding. બિલકુલ સર, એક સોફ્ટવેર એન્જિનિયર જ્યારે કોડિંગ માટે એઆઈનો જો યુઝ કરે અને ત્યારબાદ એ જે એન્જિનિયર્સ હતા કે તેમને કહેવામાં આવ્યું કે તમે આમાંથી એરર ગોતો આ કોડિંગમાંથી, તો એ જે એન્જિનિયર્સ હતા કે જે એઆઈનો યુઝ કરતા હતા એ ન ગોતી શક્યા એરર. પણ જે એન્જિનિયર્સ કોડિંગ એમની જાતે કરતા હતા એઆઈનો ઉપયોગ કર્યા વગર, એમને એરર ખૂબ જ જલ્દીથી ગોતી લીધી. એટલે આ એક આખો વિશ્લેષણ છે જે સામે આવ્યું છે, આખું આ સંશોધન સામે આવ્યું છે કે જ્યાં એઆઈનો ઉપયોગ નથી કરવામાં આવતો, એન્જિનિયર્સ ખૂબ ઝડપથી એરર ગોતી શકે છે, પ્રોબ્લેમ સોલ્વ ખૂબ ઝડપથી કરી શકે છે કમ્પેર ટુ કે જે એઆઈનો ઉપયોગ કરે છે. એમને ખૂબ વાર લાગે છે એઆઈ વગર એરર ગોતવામાં. તો નિસર્ગ, શું લાગે છે કે જ્યારે આ પરિસ્થિતિમાં અત્યારે આપણે મુકાયા છે, એક તરફ એ આપણને હેલ્પ કરે છે કોડિંગ કરવા માટે, એરર ગોતવા માટે, પણ જ્યારે એઆઈ ન હોય તો શું કરવું? એટલે શું લાગે છે કે જ્યારે નિસર્ગ એઆઈનો ઉપયોગ કરીએ આપણે તો કેવી રીતે કરવો, અને કરીએ છીએ તો આપણે જોખમમાં મુકાઈએ છીએ? જો સૌથી પહેલા જ્યારે એઆઈ નો ઉપયોગ કરીને કોઈ સોફ્ટવેર બનાવવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે છે, ત્યારે કોઈ દિવસ કોઈનું ફોકસ એ નથી હોતું કે એઆઈ શું કરે છે. બીકોઝ એઆઈ એટલું ફાસ્ટ કામ કરતું હોય છે કે આપણે એ વાંચી જ ના શકીએ. એટલું ફાસ્ટ એ કંઈ પણ લખે છે કે કંઈ પણ રિવ્યુ કરે છે, એડિટ કરે છે, તો એ આપણે એ જોઈ જ નથી શકવાના. તો ઓટોમેટિકલી આપણું મગજ એઝ અ ડિઝાઇનર અથવા તો પછી એઝ એન સોફ્ટવેર આર્કિટેક્ટના રોલની અંદર આવી જાય છે. જે શું જોવે છે કે મને આ વસ્તુ બનાવી છે, એમાં 5 વસ્તુ હોવી જોઈએ, એ 5 વસ્તુ આવી રીતે કામ કરવી જોઈએ, આવી રીતે કામ કરવી જોઈએ. એટલે મારું ડિટેલમાંથી મેક્રો થિંકિંગ, એટલે માઇક્રોમાંથી મેક્રો થિંકિંગમાં શિફ્ટ આવી ગયો. એટલે ઓફકોર્સ મેં નથી જોયું કે એની અંદર એને કઈ ભૂલો કરી છે, કઈ નથી કરી. જ્યારે મને કહેવામાં આવે કે એનામાં ભૂલો શોધો,
ત્યારે મારું ઇન્વેસ્ટિગેટિવ રોલ આવી જાય છે કે હવે આની અંદરથી કેટલી વસ્તુઓ થાય છે કે કેટલી નથી થતી. એ એવી થઈ જાય કે ભૂસામાંથી સોય શોધવાની રહે એના જેવું અઘરું ટાસ્ક થઈ જાય. જ્યારે હું કોઈ વસ્તુને પહેલેથી લખવાની ચાલુ કરું ત્યારે મારું માઇક્રો ડિટેલિંગ કે માઇક્રો એક્ઝિક્યુશન આવશે કે જેમાં હું દરેક વસ્તુને જાતે લખીશ, એક એક સ્પેલિંગને જોઈશ, એક મેથડ કેવી લખાય છે, સ્પેસીસ બરાબર આવ્યા છે કે નહીં, એ વસ્તુની અંદર આવી જશે. પણ એમાં ક્યાંક ને ક્યાંક મારો ડિઝાઇનર અથવા તો આર્કિટેક્ટ વાળું બ્રેઇન પાછળ જતું રહેશે. હું એ બનાવીશ જે ઇઝી છે બનાવવું અથવા તો જે શક્ય છે બનાવવું, અને એ નહીં બનાવી શકું કે જે મારે બનાવવું છે. અને ફરીથી કેલ્ક્યુલેટરના એક્ઝામ્પલથી કહું, કેલ્ક્યુલેટર 2+2 4 કરી આપે છે, પણ શું આપણે કેલ્ક્યુલેટરનો યુઝ ખરેખર 2+2 = 4 માટે કરીએ છીએ કે મોટી ગણતરી કરવા માટે કરીએ છીએ કે જે આપણું મગજ નથી કરી શકતું? એટલા માટે એઆઈ જે છે એ મોટા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બનવામાં આવ્યું છે, ના કે નાના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે. નાના પ્રોબ્લેમ એટલે જે આપણાથી થઈ શકે છે એટલું આપણે કરો, અને જેટલું આપણાથી નથી થઈ શકતું. એક સાથે 3 પ્રોજેક્ટ્સ આપ્યા છે, એને એક જ દિવસમાં પતાવવા છે, તો પછી હ્યુમન માટે તો પોસિબલ છે જ નહીં. એના માટે એઆઈ નો યુઝ કરો, એમાં ડિઝાઇનિંગ લાવો, એમાં આર્કિટેક્ચરલ તમારા જે બી અંદરથી સ્કિલ્સ છે એ બધા એની અંદર આપો. પરંતુ જ્યાં તમારે પોતે બનાવવાની છે એક વસ્તુ, તમને લાગે છે કે આ મારાથી બની જશે, ત્યાં એઆઈ ને અવોઇડ કરો. એઆઈ કોસ્ટલી પણ છે, એઆઈ ભૂલો પણ બહુ કરે છે, એઆઈ હેલુસિનેટ પણ બહુ કરે છે. જેટલી વસ્તુ આપણાથી થઈ શકે, ના ફક્ત કોડિંગ પણ બધી જ વસ્તુઓ, મેસેજ લખવાથી, ઈમેલ લખવાથી, બધી જ વસ્તુ સુધી તમે પોતે લખશો તો પોતે એ માઇક્રો ડિટેલિંગ આવશે. નહીં લખો તો એમાં સ્કિલ્સ આવશે, પણ શું એ સ્કિલ્સની જરૂર છે આ વસ્તુમાં, એ આપણે પૂછવું જોઈએ, અને એના પછી કોઈ પણ વસ્તુ કરવી જોઈએ. પણ નિસર્ગ, સાચી વાત છે તમારી. તમે જે કહ્યું કે જ્યારે મોટી ગણતરી હોય તો જ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અને ટેકનોલોજી પાસે જઈએ, પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે માણસ સીધો ફોન જ કાઢે છે, ભલે એ પછી 5+7 કરવું હોય કે પછી 555 + 777 કરવું હોય, એ ફોન જ કાઢશે. એટલે અત્યારે આપણે આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. એટલે મેં કીધું ને નિસર્ગ કે પહેલાં જ્યારે આપણે રેઝિગ્નેશન કરવું હોય તો આપણે વિચારીને લેટર લખતા હતા અને વિચારતા હતા, પણ હવે કેમ કે એઆઈ કરી દે છે એટલે આપણે ઘણીવાર લોકોને ખબર પણ નથી હોતી કે આ લેટરમાં લખ્યું શું છે. બસ ખાલી ઉપર રેઝિગ્નેશન લેટર એવું લખ્યું હોય એટલે આપી દેવાનું, આપણે અંદર ખબર નથી હોતી શું લખ્યું. એટલે નિસર્ગ, સવાલ એ જ થાય કે એઆઈ જે છે એના પર આપણે હવે ડિપેન્ડ તો થઈ ગયા છીએ નાની વાત માટે પણ. ભલે આપણે જાણીએ છીએ કે 5+7 હું કરી જ શકું છું મારી રીતે જાતે, પણ તેમ છતાં પણ હું ફોન કાઢીશ, કેલ્ક્યુલેટર વાપરીશ, એવી જ રીતે એઆઈનો પણ હું ઉપયોગ કરીશ નાની બાબત માટે. તો શું લાગે છે ફ્યુચરની જો આપણે વાત કરીએ નિસર્ગ, તો અત્યારે આપણે આ પરિસ્થિતિમાં છીએ કે જેને સંશોધકો ખૂબ ગંભીર ગણાવે છે કે જો માણસો આ જ રીતે એઆઈનો ઉપયોગ કરતા રહ્યા તો આપણી વિચારવાની ક્ષમતા ધીરે ધીરે મરી પરવારશે. પછી ખાલી આપણે એટલું જ કરશું કે જમશું, દૈનિક ક્રિયાઓ કરશું અને કામ કરશું, એટલું જ રહેશે. બાકી બહારનું કોઈ ક્રિએટિવિટી આપણાથી થશે નહીં જો આ પ્રકારે વિચાર્યું તો. શું લાગે છે નિસર્ગ, ફ્યુચર કેવું રહેશે જો આ જ રીતે એઆઈ આપણે વાપરતા રહ્યા તો? હું એવું માનું છું કે એઆઈ જેટલું લોકો પાસે આવે છે ને એટલું લોકો એને વાપરીને કંટાળી પણ જશે. એ હું પહેલેથી માનું છું, કારણ કે તમને એઆઈ જનરેટેડ વસ્તુ જોઈને જ ખબર પડશે કે આ એઆઈ જનરેટેડ છે. કેલ્ક્યુલેટરમાં તો શું છે, 2+2 4 એટલે 4 જ રહેવાનો છે. એ 4 કોઈ દિવસ 5 ના થઈ શકે. એને ડિટર્મિનિસ્ટિક વસ્તુ છે, એ આવી જ હોય. 2+2 4 જ થાય. જ્યારે આપણે જે લખીએ છીએ એ ક્રિએટિવ વસ્તુ છે. મારી લખેલી વસ્તુ કોઈ બીજાએ લખેલી વસ્તુ કરતા ઓલવેઝ અલગ હોવાની છે, કારણ કે એની અંદર મારી ભાષા છે, એની અંદર મારા પોતાના વિચારો છે, એ ઇન્ડિપેન્ડન્ટ વિચારો છે. તો પછી આ વસ્તુ જ્યારે તમે જોશો કે બધા લોકોનો આઉટપુટ એક જેવો જ છે, હું કોઈના પણ પાસેથી લેટર લઉં છું કે કોઈના પણ પાસેથી ઈમેલ લઉં છું તો મને એક જ જેવી વસ્તુ મળે છે, તો હું ક્યાંક ને ક્યાંક એને પસંદ નહીં કરું. એ વસ્તુ ધીરે ધીરે લોકોને સમજાશે અને એનાથી ઇમ્પોર્ટન્સ વધશે. ઓકે, તો લખવાનું કામ હું કરી શકું છું, પરંતુ એવી વસ્તુઓ છે કે જે હું નથી કરી શકતો. ફોર એક્ઝામ્પલ, હું એક દુકાન ચલાવું છું, મારે દુકાન માટે વેબસાઇટ બનાવી છે, તો વેબસાઇટ હું નથી બનાવી શકતો કારણ કે હું તો દુકાન ચલાવું છું. દુકાન ચલાવવાનું કામ હું કરી લઈશ, અને કેવી રીતે ચલાવી છે મને ખબર છે, મારે ચેટ જીપીટી કરવાની જરૂર નથી. પરંતુ એની વેબસાઇટ કેવી રીતે બનાવી છે એમાં હું એઆઈ નો યુઝ કરીશ. આગળ જતા આપણું મગજમાં જે આઈડિયાઝ છે એને એક્ઝિક્યુટ કરવા માટેનું, માની લો તમારો પર્સનલ એન્જિનિયર, તમારો પર્સનલ એડવાઇઝર, જે વસ્તુમાં તમને નથી ખબર પડતી એ ક્યાંક તમે એને આઉટસોર્સ કરી રહ્યા છો. પણ આમાં આપણે એ ના ભૂલવું જોઈએ કે જે આપણે કરીએ છીએ એ આપણે જ કરીએ. અને ઓફકોર્સ અત્યારે જે પ્રમાણે આપણે કેલ્ક્યુલેટર ખોલીએ છીએ દરેક વસ્તુમાં, એવી જ રીતે આપણે ચેટ જીપીટી પણ ખોલીએ છીએ, એવી રીતે પરપ્લેક્સિટી પણ ખોલીએ છીએ. પણ આગળ જતા આપણને ક્યાં કે નહીં ગમે
કેલ્ક્યુલેટર તો ડિટર્મિનિસ્ટિક આન્સર આપે છે 2 + 2 = 4, પણ તમને ચેટ જીપીટી એક જ જેવો આન્સર દરેક વસ્તુમાં આપશે એટલે લાગશે કે આના કરતા તો હું પોતે વિચારીને લખી દઉં, એ સારી વસ્તુ થશે. એટલે એ ઇવેન્ચ્યુઅલી ચેન્જ આવી રહ્યો છે. હું મારા જનરેશનમાં તો જોઈ રહ્યો છું, પરંતુ એ ધીરે ધીરે બધી જગ્યા પર આવી જશે. પરેશભાઈ, શું લાગે છે ફ્યુચરની જો આપણે વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ક્રિએટિવિટીને આમ જોવા જઈએ તો અત્યારે જ ક્રિએટિવિટી ઘણી ઓછી થઈ ગઈ છે. એટલે આપણે સ્ટુડન્ટ્સની જો વાત કરીએ પરેશભાઈ, તો એક સંશોધન બહાર આવ્યું છે કે જ્યારે સ્ટુડન્ટ્સને 10 માર્ક્સનો સવાલ લખવાનો કહેવામાં આવે તો એ લોકો માત્ર એક પેરેગ્રાફ જ લખી શકે છે. એ લોકો લખી જ નથી શકતા. જ્યારે નિબંધની વાત આવે કે જે એક સમયમાં આપણે નિબંધ 5 થી 7 પેજ ભરીને લખી શકતા હતા બાળકો, હવે બાળકો પાસે શબ્દ ભંડોળ નથી અત્યારે. એટલે અત્યારે આ પરિસ્થિતિમાં આપણે છીએ તો શું લાગે, જો આ જ રીતે આપણે એઆઈને વાપરતા રહ્યા તો પછી ફ્યુચરનું શું, ભવિષ્યમાં શું થશે, ક્યાં જશે ક્રિએટિવિટી? તમે એક બહુ સરસ વાત કરી. શબ્દ ભંડોળ નથી. જો હું 4 શબ્દ બોલું છું, આપ કહેજો કે ઘરની એક એક્ટિવિટીનો આ હિસ્સો છે. ધોકાવી નાખું, નીચોવી નાખું, છપછપાવી નાખું અને તારવી નાખું. આ કઈ એક્ટિવિટી છે? કપડાં ધોવાની. જ્યારથી વોશિંગ મશીન આવ્યું છે ને ત્યારથી જો ઘરમાં 4 શબ્દ બોલાતા બંધ થઈ ગયા છે. આવનારા દિવસોમાં નિસર્ગભાઈ એના પોતાના સંતાનોને કહેશે કે જા આને છપછપાવી નાખ, આને નીચોવી નાખ, તો એ કહે છે પપ્પા વોટ ઇઝ છપછપાવી નાખવું? આ ટેકનોલોજીનો ભાષા ઉપર પણ થતો એક નુકસાન છે. હવે જ્યારે તમારી નિસર્ગભાઈ સાથે વાતચીત ચાલતી હતી ત્યારે મારા અંતર્મનમાં જે ચાલ્યું એ મારે તમારી સાથે શેર કરવું છે. 2 જગ્યાએ એઆઈ નહીં પહોંચી શકે અને એ 2 જગ્યાને આપણે જીવતી રાખવાની છે, જાગતી રાખવાની છે. એક છે નેચર અને બીજું છે નર્ચર. જ્યારે કોઈની કેર કરવાની હશે, કોઈ વ્યક્તિ જ્યારે માંદો પડશે, જ્યારે એ ઉદાસ છે, ત્યારે એની જે સંભાળ લેવાનું કામ છે ને એ માત્ર ને માત્ર હ્યુમન ઇન્ટરવેન્શન થી જ થશે. દીકરાની તબિયત, દીકરો બહારગામ છે, ફોન ઉપર જે સંવેદનશીલતાથી માં વાત કરે છે, તો એ જ ત્યાંથી શરૂ કરી. એક નાનું બાળક રમતા રમતા પડી જાય અને રડતું આવે ને મમ્મી જ્યાં વાગ્યું હોય ત્યાં ફૂંક મારી દે અને બાળકને મટી જાય. આ બધી બાબતો નર્ચર એટલે કેરિંગ ની બાબત છે. અહીંયા નહીં થઈ શકે. બીજી ભાષામાં વર્તમાન સમયના સંદર્ભમાં વાત કરું તો બધી જગ્યાએ જ્ઞાનની વાત થશે, માહિતીની વાત થશે, એમાં લાગણીની વાત નહીં થઈ શકે. હવે શિક્ષકથી માંડી અને દરેક મેનેજરે, મિડલ મેનેજરે હવે બુદ્ધિ વધારવા કરતા લાગણી તત્વથી પોતાની ટીમને ચલાવવી પડશે, પોતાના સાથી કર્મચારીઓને ચલાવવા પડશે, પોતાના ઘરના મેમ્બર્સને ચલાવવા પડશે, પોતાના મિત્રો સાથે ડીલ કરવું પડશે. અને આ એઆઈ દ્વારા થવાનું પોસિબિલિટી દેખાતી અત્યારે નથી, કારણ કે એ મશીન છે. એમાં નક્કી થયેલા જ કમાન્ડ દ્વારા એ જવાબ એને આપવામાં આવે છે, કારણ કે આપણે એનું સર્જન કરેલું છે. પરંતુ હા, જો નેચર અને નર્ચર માંથી આપણે બહાર આવી જશું તો લગભગ આપણી અને આ મશીનો વચ્ચે હવે કોઈ ફરક દેખાવાનો છે નહીં, કોઈ ફરક બાકી રહે એવું મને અત્યારે લાગતું નથી. ફરી વખત નિસર્ગભાઈની વાતને જ હું કોટ કરી અને આગળ વધારું. નાની વાતોમાં ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો અપેક્ષિત છે. તમારે કોમ્પ્યુટર બનાવવું છે, કોમ્પ્યુટરમાં કોઈ કોડિંગ કરવા છે, અથવા તો પછી કોઈ મોટી એક વેબસાઇટ બનાવી છે કે ERP બનાવી છે, ત્યાં કરી એ બરોબર છે. પરંતુ જો બધી જ બાબતમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરતા રહેશો તો માણસ છે એ પોતે પોતાની અંદરની સંવેદનશીલતા ગુમાવી બેસવાની સંભાવનાના કગાર ઉપર આવીને અત્યારે બેઠેલો છે. બિલકુલ સાચી વાત છે આપની. નિસર્ગ, પરેશભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.